ચેન્જ કરી દીધા કે ભાઈ વહેલા ઉઠવું જોઈએ, વહેલા સૂવું જોઈએ, ટાઈમસર તમારે જમવું જોઈએ. હું તમને રોગો કેમ થાય એની વાત કરી રહ્યો છું, બરાબર છે? તો ટાઈમસર જમવું જોઈએ અને ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ. આચાર્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે લાંબુ જિંદગી જીવી હોય તો કડકડતી ભૂખ ના લાગે ત્યાં સુધી તમારે કોઈ બી ભોજન લેવું જોઈએ નહીં. તો આ નિયમોનું જો તમે પાલન કરવામાં આવે તો તમે રોગ મુક્ત થાવ, તમને રોગ થશે જ નહીં, બરાબર છે? તમે રોગ ના થાય એના માટેના જો કોઈ આયુર્વેદિક ડોક્ટર જોડે ઉપાય લેવા જશો તો અમે તમને કહીશું આ જ વસ્તુ છે જે ઋષિ પરંપરા છે, ભારતીય સંસ્કૃતિમાં બતાવી છે એ આ જ વસ્તુ છે. પણ અમે તમને એવું કહીશું કે ભૂખ લાગે છે બરાબર કે નથી લાગતી, ઊંઘ આવે છે બરાબર કે નથી આવતી, એટલે શું કરવાનું? તો અમે તમને એમ કહીએ કે તમારે જેવું પચી શકે એવું મગ છે, મગની ખીચડી છે એ લેવાની છે, રોટલી નથી લેવાની, ભારે વસ્તુ નથી લેવાની. આવી તમને એડવાઇસ કરવામાં આવે એટલે એવું થાય કે આયુર્વેદના ડોક્ટર જોડે જઈએ એટલે અમને બધું પરેજી આપે છે અને આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આજે ફાસ્ટ ફૂડનો જમાનો છે. જ્યારે ફાસ્ટ ફૂડની અંદર જુઓ તો તમારે બધી જ વસ્તુ બહાર મળે છે અને એ જ આપણી જનરેશન એને અપનાવતી ગઈ તો એની સાથે સાથે હોસ્પિટલ ડોક્ટર્સની રિક્વાયરમેન્ટ બી ઇન્ક્રીઝ થતી ગઈ છે. આજે પહેલાંના જમાનામાં એટલા હોસ્પિટલો નથી, એટલા ડોક્ટર્સની રિક્વાયરમેન્ટ નથી, છતાં બી આપણે સારી રીતે આપણું જીવન જીવી શકતા હતા અને રોગ મુક્ત જીવન જીવી શકતા હતા. પરંતુ આજે જેમ આપણે કંઈક પોપ્યુલેશન વધશે તો હોસ્પિટલ અને ડોક્ટર ફિક્સ નથી. આયુર્વેદ એવું કહે છે કે તમારે બપોરે અને સાંજે સૂર્યાસ્ત પહેલા તમારે ભોજન લઈ લેવું જોઈએ અને ભૂખ લાગે ત્યારે જ તમારે ભોજન કરવા. સવારે ફૂલ પેટ જમવું જોઈએ. તમે નાસ્તો કરો તો વધારે કરવાનો, 4 વાગે કરો તો ઓછો કરવાનો અને રાત્રે કરો ત્યારે બી ભોજન ઓછું લેવાનું. બપોરે તમે સાંજે ભોજન લઈ શકો છો. આ આયુર્વેદ કહે છે. તો ભારતીય સંસ્કૃતિ બી આ જ વસ્તુ કહે છે, બરાબર છે? કે ભાઈ વધારે મીઠાવાળી વસ્તુ નહીં લેવાની, તીખું વધારે નહીં ખાવાનું, વધારે સડરસ, આયુર્વેદમાં કહ્યું સડરસ આહાર લેવો જોઈએ. બધા જ રસ પ્રધાન હોય એવો રસ લેવો જોઈએ. તો અત્યારે એવું થઈ રહ્યું છે, ના મને કે તીખું જ વધારે ભાવે, મને ખાટું જ વધારે ભાવે, મને મીઠાવાળું જ વધારે. આ 3 જ વસ્તુની પ્રધાનતા છે. આયુર્વેદમાં કે સડરસ 6 રસ પ્રધાનવાળું આહાર લેવો જોઈએ. તો અહીંયા ચેન્જીસ છે. આ થયેલી વસ્તુઓ છે તો એ વધારે આપણે કહીએ છીએ, બરાબર છે? તો કહેવાનો મતલબ કે આપણે પોતાની જીવનશૈલી, લાઈફસ્ટાઈલ વગેરેને ચેન્જ કર્યું છે એટલા માટે આપણે બીમાર પડીએ છીએ. ફિક્સ નથી. આયુર્વેદ એવું કહે છે કે તમારે બપોરે અને સાંજે સૂર્યાસ્ત પહેલા તમારે ભોજન લઈ લેવું જોઈએ અને ભૂખ લાગે ત્યારે જ તમારે ભોજન કરવા. સવારે ફૂલ પેટ જમવું જોઈએ. તમે નાસ્તો કરો તો વધારે કરવાનો, 4 વાગે કરો તો ઓછો કરવાનો અને રાત્રે કરો ત્યારે બી ભોજન ઓછું લેવાનું. બપોરે તમે સાંજે ભોજન લઈ શકો છો. આ આયુર્વેદ કહે છે. તો ભારતીય સંસ્કૃતિ બી આ જ વસ્તુ કહે છે, બરાબર છે? કે ભાઈ વધારે મીઠાવાળી વસ્તુ નહીં લેવાની, તીખું વધારે નહીં ખાવાનું, વધારે સડરસ, આયુર્વેદમાં કહ્યું સડરસ આહાર લેવો જોઈએ. બધા જ રસ પ્રધાન હોય એવો રસ લેવો જોઈએ. તો અત્યારે એવું થઈ રહ્યું છે, ના મને કે તીખું જ વધારે ભાવે, મને ખાટું જ વધારે ભાવે, મને મીઠાવાળું જ વધારે. આ 3 જ વસ્તુની પ્રધાનતા છે. આયુર્વેદમાં કે સડરસ 6 રસ પ્રધાનવાળું આહાર લેવો જોઈએ. તો અહીંયા ચેન્જીસ છે. આ થયેલી વસ્તુઓ છે તો એ વધારે આપણે કહીએ છીએ, બરાબર છે? તો કહેવાનો મતલબ કે